પરંતુ જો તમે દહીંમાં અન્ય ચીજ વસ્તુ ઉમેરીને એનો ઉપયોગ કરશો તો ચોક્કસપણે પરિણામ લાજવાબ મળશે. તો એના માટે જાણવું પડશે કે આપણે દહીંમાં એવું તો શું એડ કરી શકીએ કે જેનાથી આપણા વાળ સુંદર બને. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, સુંદર દેખાવા માટે આપણે ઘણા બધા પ્રયત્ન કરતા હોઈએ છીએ. ઘણી બધી દવાઓ, પ્રોડક્ટનો ઉપયોગ પણ કરીએ છીએ, સમતોલ આહાર લઈએ છીએ, ડાયટ કરીએ છીએ. હવે ઘણીવાર આપણે એવી ચીજ વસ્તુઓ પણ ઉપયોગમાં લઈએ છીએ જે ખાણીપીણીની હોય. કહેવાનો અર્થ એ છે કે આપણે જે વસ્તુઓનું સેવન કરતા હોઈએ છીએ એને પણ એક્સપેરિમેન્ટમાં લેવાનું શરૂ કરી દઈએ છીએ, જેથી આપણી ત્વચા, આપણા વાળ સુંદર રહે અને આપણી સુંદરતામાં ચાર ચાંદ લાગી શકે. હવે આપણે જાણીએ છીએ કે દહીં એક એવી વસ્તુ છે જે શરીર માટે ખૂબ ઉપયોગી છે. દહીંમાં ઘણા બધા એન્ટીબેક્ટેરિયલ તત્વો છે જે આપણને ખૂબ ફાયદા પહોંચાડી શકે. આવામાં જો તમને વાળ સુંદર જોઈતા હોય, મુલાયમ જોઈતા હોય તો આ દહીંનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે. પરંતુ જો તમે દહીંમાં અન્ય ચીજ વસ્તુ ઉમેરીને એનો ઉપયોગ કરશો તો ચોક્કસપણે પરિણામ લાજવાબ મળશે. તો એના માટે જાણવું પડશે કે આપણે દહીંમાં એવું તો શું એડ કરી શકીએ કે જેનાથી આપણા વાળ સુંદર બને. તો કાળા, જાડા અને લાંબા વાળ સુંદરતામાં વધારો કરે છે, પરંતુ આ વાળના વિકાસ માટે વાળની તંદુરસ્તી પણ ખૂબ જરૂરી છે. જો તમે વાળને સ્વસ્થ રાખવા ઈચ્છતા હો તો તમે દહીં લગાવી શકો છો. તો હવે એના માટે આપણે જાણવું પડશે કે વાળમાં દહીં કઈ રીતે લગાવી શકાય અને જો દહીં લગાવીએ તો એના ફાયદા અને રીત શું હોઈ શકે. તો દર્શક મિત્રો, દહીંમાં વિટામિન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઝીંક, પ્રોટીન અને પોટેશિયમ ભરપૂર છે. હવે આને કારણે વાળ સંબંધિત સમસ્યા જો હોય તો તે દૂર થઈ જાય છે. હવે આના સિવાય તમે અન્ય ચીજ વસ્તુને પણ અંદર એડ કરી શકો, જેમ કે એલોવેરા. આપણે જાણીએ જ છીએ કે એલોવેરા કેટલું ઉપયોગી છે. જો દહીં અને એલોવેરા જેલ મિક્સ કરી હેર માસ્કની જેમ વાળમાં લગાવવામાં આવે તો ખોપરી ઉપરથી ચામડીને ચેપથી બચાવી શકાય. હવે આના માટે તમારે શું કરવાનું છે કે દહીંને સારી રીતે ફેટી કાઢવાનું છે. હવે હેરપેકની જેમ વાળમાં લગાવી દેવાનું છે. 10 મિનિટ રહેવા દો, વાળને ધોઈ કાઢો. તમે જોશો કે તમારા વાળ તંદુરસ્ત છે. આ સિવાય લીંબુનો રસ. તો સાઇટ્રિક એસિડ અને એન્ટીઓક્સિડન્ટથી ગુણોથી ભરપૂર દહીં લીંબુના રસમાં જો મિક્સ કરી વાળમાં લગાવાય તો તૈલી વાળમાં રાહત મળશે, ડેન્ડ્રફથી પણ છુટકારો મળશે. આના સિવાય નારિયેળ તેલ. 1 ચમચી દહીંમાં નારિયેળનું તેલ મિક્સ કરી વાળમાં લગાવી દો. સાદા પાણીથી બાદમાં વાળને ધોઈ કાઢો. આ નારિયેળ તેલ વાળની શુષ્કતા દૂર કરશે. ચલો વાત કરીએ મેથી દાણા વિશે. મેથીના દાણા અને દહીંનું મિશ્રણ વાળને પોષણ આપશે. બસ 1 ચમચી મેથીના દાણાને રાત્રે સૂતા પહેલા પલાળી રાખો. સવારે પીસી દહીંમાં મિક્સ કરી વાળમાં લગાવી દો. તમે જોશો કે તમારા વાળ સુંદર થશે, કાળા, જાડા અને મજબૂત પણ બનશે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.